પેલા શૂર્પણખાને નાક કાન કાપી નાખ્યા લક્ષ્મણજી. એટલે રાવણના દરબારમાં ગઈને એને ભાઈને ફરિયાદ કરી, મારી આવી દશા કરી નાખી. કોણ છે એ? મારા 10 માથા 20 માથાવાળો કોણ છે? કોઈ નથી, એક જ માથાવાળા છે. એણે આ દશા તારી કરી. ક્યાં છે? એડ્રેસ આપ્યું. ખરદૂષણને બોલાવે, 14,000નું સૈન્ય લઈને ઓલા ઉપડ્યા પંચવટીમાં. ધરતી મંડી ધ્રુજવા. રામને લક્ષ્મણને બધા સીતાજીને બધા બેઠા હતા, ફળ ફૂલ ખાઈને મજા બપોરના નિરાયતે આડે પડખે ત્યાં હતા. આ બધા ધમધમ જોયું એટલે લક્ષ્મણને કીધું, જો ને કોણ આવે છે? મહારાજ આ ઓલી ગઈ ને એને મોકલ્યું લાગે છે. એમ વાંધો તું સીતાજીને લઈ સામે ગુફામાં જતો રહે, હું એકલો બસ છું. રામ એકલા ઉભા રહે, લક્ષ્મણ સીતાજી લઈને વયા ગયા. ખાલી પણસ આમ લઈને આમ મૂકી દીધી ને સારંગ ધનુષની, એનો એવો અવાજ થયો ને 14,000ના પડદા કાનના ફાટી ગયા. હવે કાન વગર જાય ક્યાં? તે ઓલા હુકમ કરે જાડવે ચડે, હેઠા ઉતરો તો આમ જાય, આમ બોલાવે તો આમ જાય. અને મોહનાસ્ત્ર મારી, અગ્નાસ્ત્ર મારી ખરદૂષણને મારી નાખ્યા. 14,000ને રામ એકલાય ઠેકાણે પાડી નાખ્યા. એ વાવડ લઈને શૂર્પણખા અવકાશમાંથી જોતી હતી શું થાય છે. એ જઈને એને મેસેજ આપ્યા કાં ભૂકો નીકળી ગયો. હવે ત્યારે રાવણને થઈ ગયો કે સામાન્ય નથી, તોય પાછો વળ્યો ના. પછી સીતાજીને હરણ કરવા માટે યોજના બનાવી અને પછી એનો મારીચ મામા એની પાસે ગયો. મારીચને કે તું છે ને હું યુક્તિ કરું એમ કહે. તો કોના માટે? હા, પંચવટીમાં પહેલાં આવ્યા છે. એ રામની વાત કરે છે. હા, તેને જોયો છે? ના. તેનું બાણ ખાધું છે? તો ના, મેં જોયો છે ને બાણી ખાધું છે. હું ને સુબાહુ બે ગયા હતા વિશ્વામિત્રના યજ્ઞમાં, ત્યારે એની આવ્યા હતા. ફણા વાગ્યાનું બાણ માર્યું, સુબાહુને મારી નાખ્યો ત્યાં. અને મને 400 ગાવા દરિયાના કિનારે નાખ્યો છે, હાથ પગ ભાંગી નાખ્યા. ખાલી દંડીકડી મારી હતી. દંડીકડી જો ઓલી નોક તો હતી જ નહીં, તો કાઢી નાખી હતી. દયાળુ કાઢી નાખી હતી. ખાલી દંડીકડી મારી 400 ગાવ પીડ્યો દરિયાને કિનારે. ઊભો નથી થયો, હાલી નથી થતો, એમનો પીડ્યો છે. આ મકોડા ભાંગી ગયા ખેડના. આ પીડ્યો છું અહીં તેદુનો. એટલું તો ઠીક, પણ કોઈ આ દરિયામાં ઋષિમુનિ સ્નાન કરવા આવે અને એ રામ બોલે ને ત્યાં મારા જીવ નીકળી જાય છે. ઓહો હો. એટલે તું ત્યાંથી પાછો વળી જા. તોય વળ્યો ના? વળ્યો, ગયો. સીતાજીને હરણ કર્યું, લંકા પહોંચ્યો તો મંદોદરીએ ફટકાર્યો કે આ તમે શું કર્યું? તોય પાછો વળ્યો. સભા ભરાણી તો માલ્યવાન મંત્રીએ કીધું કે આ તમે ખોટું કર્યું છે, તમારે આ પગલું છે ને વિનાશ કરી નાખશે. તોય માન્યો નહીં. વિભીષણે કીધું તોય ન માન્યો. હનુમાનજી જ્ઞાન બધું હળગાવીને આવ્યા, તોય મંત્રીઓ કીધું કે એનો દૂત આવીને ભૂકો કાઢી ગયો, એ આવશે ત્યારે શું થશે? દૂત આવ્યો તો તમારા જોતે જોતા બધી જ લંકા છે અને બધા એના હા જો કેવા ભટ્ટ જેવો કરી નાખ્યું છે. તો એ આવશે ત્યારે શું થશે? તોય પાછો ન વળ્યો. પછી અંગદ વિષ્ટિ કરવા મોકલ્યા રામે. તો એને ખાલી આમ પગ રોપીને એમ કીધું તમારામાં કોઈ તાકાત હોય તલના દાણા જેવું ઉપાડી દો પગ. આ તલના દાણા જેટલો અહીંથી આટલો જ કરી દો. મેં જાનકી હારી, સીતાજી હું તમને આપી દઉં. રામને પૂછ્યા વગર કહી દીધું. લે બોલો, સેજે મોબાઈલ તો કરવો જોઈએ. કશું જ કાંઈ નહીં. બસ હવે કેવા કેવા રાક્ષસો હોય. અને અંગત તો હાવ ફૂટડો જુવાનડો જ હતો, 14-15 વર્ષનો જ, એવડો જ. આમ રાખીને ઊભો રહી ગયો, તલના દાણા જેટલો. વેચ નહીં, તલ કેવડું. અને એ વખતે થતો હોય તો બધી એને 10 ગણો છે જે મોટો થાય. કેવડો થાય? તલના દાણા જેટલો આમથી આમ ખેંચવી દો. મેં જાનકી હારી, હું તમને જાનકી આપી દઉં. લો, રાવણ કે ઉપાડ નાખવા, ફેંકી જ દો દરિયામાં. તલના દાણા જેટલો કોઈ ખેંચવી ન શકે. પછી છેલ્લે 20 ભુજાવાળો રાવણ ઉભો થયો. હા, ધરતી મળી ધ્રુજવા. એ મૂકે કૈલાસ આખો આમથી આમ નાખી દેતો ને આવ્યો. જેવો નમમાં ગયો, અંગત કે મારે પગે શું પડે છે? રામને પગે પડીને
તારું કલ્યાણ થઈ જાય. એ અહંકારનું પૂતળું પાછો વળી ગયો કે હું આને વાંદરાને પગે શું કામ પડું, વાંદરાને પગે પડું, રામને પગે પડીને. એટલે ઘણા લોકો એમ કે છે કે અંગદે ચતુરાઈ કરી. ચતુરાઈ નથી. તમને લાગે કે એને ચતુરાઈ કરીને એવી રીતે રાવણને પાછો કાઢી મૂક્યો અને પોતે એમ સમજી ગયા કે નહીં તારા ખેવી ના કર. ના ના, ચતુરાઈ નથી, સ્વામી ભક્તિ છે. મારો પગ ખેંચવી ન શકે રાવણ. રાવણ બાપ આવે તો ન ખસે, અંગદ કહે છે. પણ મારો પગ ખેંચવી ન શકે, ખેંચવાની જેનામાં તાકાત ન હોય એને પછી રામ આવીને મારે, એમાં રામનું ગૌરવ શું? હવે જે એક અંગદ, એનો 14-15 વર્ષનો એક નાનકડો સેવક વાંદરો, એનોય પગ નથી ખેંચવી શક્યો, એને રામે વળી મારી નાખ્યો. એમાં મારા રામની શું યશગાથા ગવાશે? એટલે એ પ્રયોગ જ ન કરાય ભાઈ. સ્વામી ભક્તિની વાત છે આમાં. હવે અંગદે ઘણું કીધું, તો આટલામાંથી સમજી જા કે બધા વછૂટ છે ને, હું એમાંનો એક નાનકડો દૂધ છું. તોય માન્યો. બસ અહંકારમાં છે ને પકડ્યું મૂકે નહીં. અકડ હોય ને એની પકડ જોરદાર હોય. તમારે શીઘ્ર હોય ને પાઇપ પકડી લીધો કે કોઈ જગ્યાએ લાકડાની બે ડાળીમાં આપણો હાથ ફસાઈ ગયો, પછી એને તમે એટલી ગમે એટલા સ્તુતિ વચનો કરો, તમે એવા માતા જવિદા, તમે ગમે ગમે તમે કયો, એ શીઘ્ર ખોલ નાખે. કેમ કે અકડ છે, જડ છે, એની પકડ એ મજબૂત છે. એમાં આ જે અહંકારી છે ને, એ જીવતો દેખાય પણ મરેલો છે, પકડ્યું મૂકે જ નહીં, શીઘ્ર જેવો. એને સ્તુતિ ગમે એટલી કરો, માને જ નહીં. જીદ છે એ તો અહંકારની દીકરી છે, પાયામાં અહંકાર છે. ન માન્યો, છેવટે યુદ્ધ થયું અને યુદ્ધ મેદાનમાં મીંડું સાફ થવા ઇન્દ્રજીતે ઉડી ગયો, બધું ઉડી ગયું. રાવણ એક રહ્યો અને લશ્કર રહ્યું, થોડું ઘણું જેટલું હતું એટલું. રાવણ કાંઈ જેવો તેવો જ નહોતો, પણ તો એને કુંભકર્ણ તો હૂતો જ તો હજી. આ યુદ્ધ થઈ ગયું, આ બધું થઈ ગયું, તો કુંભકર્ણને જગાડ્યો જ નથી. હવે જગાડ્યો અને કુંભકર્ણને જગાડ્યો. બહુ મહામહેનતે જાગ્યો અને કુંભકર્ણ કે અધવચ્ચે કાચી ઊંઘે મને શું જગાડ્યો? કારણ કે 6 મહિના સૂતો ને 1 દિવસ જાગતો કુંભકર્ણનું એવું હતું. શું જગાડ્યો? તો કે યુદ્ધ ફાટી નીકળ્યું છે. કોની હારે? તો આ બધી હિસ્ટ્રી કીધી. તો કુંભકર્ણે ફટકાર્યો, તે આ શું કર્યું? હજી પાછો વળી જા, એની હારે માથાકૂટ ન કરાય, તું અને અમને મારી નાખીશ. તોય માન્યો. છેવટે ભૂકો બોલી ગયો ને બધો. આ અહંકાર નાશની નિશાની, મોત થઈ જાય, છન ભિન્ન કરી નાખે.